અનેક મહત્વના સમાચાર। ટેટ ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન। વિવિધ માંગો સાથે ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સત્યાગ્રહ છાવણીમાં ટેટ ટાટ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને સત્યાગ્રહ છાવણીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન કરનાર ઉમેદવારોની પોલીસે હાલ અટકાયત કરી છે। શિક્ષણ સહાયક 9 થી 12નું પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ કરવાની માંગ થઈ રહી છે। વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવળ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, વિરોધ પ્રદર્શન અને કેટલાક જે હાલ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, શું વિગતો? ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ગેટની સામે સત્યાગ્રહ છાવણીની નજીક આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આ ઉમેદવારો પહોંચ્યા હતા। એમનું વિરોધ પ્રદર્શન પ્લેકાર્ડ બેનર્સને કરતા હતા। દરમિયાન પોલીસનો બંદોબસ્ત હતો। પોલીસે પણ કેટલીક જગ્યાએ બળ પ્રયોગ કરી અને આ ઉમેદવારોને ડિટેઇન કરેલા છે। અત્યારે પણ ડિટેઇનની પ્રોસેસ ચાલુ છે। 5 અલગ અલગ માંગણીઓ હતી। એમાં મુખ્ય જે માંગણી છે, ઉનાળુ વેકેશન પહેલાં લગભગ 24,700 શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે એ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવે। વિદ્યા સહાયકો જે છે એની ભરતીમાં ગત વર્ષે જે મંજૂર કર્યા હતા એની જગ્યામાં વધારાને મંજૂર 2,750 જગ્યાઓ મંજૂર કરવામાં આવે। જૂના શિક્ષકોના સંદર્ભમાં પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે। આ તમામ માંગણીઓ 5થી વધારે માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમને ડિટેઇન કરવામાં આવેલા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ટેટ ટાટ ઉમેદવારોના વિરોધને મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ હોવાની વાત પ્રફુલ્લ પાનસેરિયાએ કરી છે। આચારસંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં થોડું મોડું થયું, કોઈની દોરવણીમાં આવી આંદોલન ન કરવા જોઈએ તેવી વાત કરી છે અને આ સાથે પણ કહ્યું છે કે સરકારે જે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે। જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે, માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે।